ખોડલધામના એટલે કે કાગવડ ખોડલધામના જે પ્રમુખ છે કે ચેરમેન છે એટલે કે નરેશ પટેલ, તેમને પાળવા માટે એક આયોજન ચાલી રહ્યું છે. તમને થશે કે કેવી રીતે, એ તો સૌરાષ્ટ્રમાં છે અને એટલી પ્રતિષ્ઠા છે. સૌરાષ્ટ્રમાં તમામ જે પાટીદારો છે, પાટીદારો સિવાય પણ જે કોમો છે તે તેમની ખૂબ જ ઇજ્જત કરે છે, તે તેમને કઈ રીતે પાડી શકાય. પણ હવે વાત એવી આવી રહી છે કે સુરતમાં પણ એક ખોડલધામ બની રહ્યું છે અથવા બનવા જઈ રહ્યું છે, જેના માટેની મિટિંગ થઈ ગઈ છે. 1000 કરોડનું આયોજન છે. સ્વાભાવિક છે કે એ ખોડલધામમાં કોઈ અન્ય વ્યક્તિ પણ ચેરમેન થાય, એટલે કે સૌરાષ્ટ્રમાં જે રીતે નરેશ પટેલનો દબદબો છે એ દબદબાને ઘટાડવા માટે કદાચ આ વસ્તુ કરવામાં આવી હોય તેવી ચર્ચા પાટીદારોમાં થઈ રહી છે અથવા જે સામાજિક આગેવાનો છે તેમાં થઈ રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. એક કહાની કહીએ. 11 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવી રહ્યા છે, સરદાર ધામ જે છે તેનું ઉદ્ઘાટન કરવા માટે. એવી જ રીતે ગગજી સુતરિયા જે એના પ્રણેતા છે સરદાર ધામના, એ પોતાના ફેસબુક પોસ્ટ ઉપર તમામ વસ્તુઓ મૂકતા હોય છે. હવે તમને થશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે વડોદરા, તો એનાથી નરેશ પટેલ અને તેમનો દબદબો જે ઓછું કરવાની વાત છે, તેમની જે વજૂદ છે તેને ઘટાડવાની વાત છે, અથવા તો તેમને કંઈ જે સામાજિક આગેવાન તરીકે અથવા રાજકીય આગેવાન તરીકે તેમને કટ ઓફ કરવાની વાત છે, એ વાતની કઈ રીતે હું મેચ કરી રહ્યો છું. હું કદાચ ખોટું પણ હોય, પણ જે વાત માર્કેટમાં ચાલી રહી છે, જે વાત સામાજિક આગેવાનોમાં થઈ રહી છે, પાટીદારો આગેવાનોમાં થઈ છે, એની હું તમને વાત કહું. ગગજી સુતરિયાએ થોડા દિવસ પહેલા પોતાના ફેસબુક પોસ્ટ ઉપર એક ફોટો મૂકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે. મુકેશ, જેમાં મુકેશ પટેલ પણ છે, તમામ લોકો પણ છે. હવે એના ઉપરથી અંદાજો લાગ્યો કે આ ફોટો કેમ મૂકવામાં આવી હશે. સ્વાભાવિક છે, એમાં મુકેશ પટેલ એ ખૂબ વિશ્વાસપાત્ર પણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના. હવે તમે થશે કે છતાં પણ આ વાત કે આ કિસ્સો, આનાથી નરેશ પટેલના શું લેવા દેવા? તો તમને સમજાવીએ કે લેવા દેવા એ કે થોડા દિવસ પહેલાં મુકેશ પટેલ, જે લેબ્રોન ડાયમંડ છે તેના કિંગ ગણવામાં આવે છે સુરતમાં, એના કરતાં ધરતા મુકેશ પટેલના ત્યાં એક પાટીદાર આગેવાનોની બેઠક થાય છે. પાટીદાર એવો કઈ રીતે આગળ વધે તે તમામ ચર્ચા તો થઈ, સરદાર ધામની ચર્ચા થઈ, પણ એક અલગ કાગવડ જેવું ખોડલધામ સુરતમાં પણ બને તેવી ચર્ચા પણ થઈ. એમાં મોટા ભાગના જે કહેવાય જેને અલગ અલગ પાટીદાર આગેવાનો, ધનના શેઠો પાટીદાર આગેવાનો, ધનપતિઓ પાટીદાર આગેવાનો, કહેવામાં આવ્યું કે ભાઈ 25 કરોડ રૂપિયા, કોઈ 5 કરોડ રૂપિયા અને ચંદો પણ આપશે. ચંદો આપીને કરશે શું? તો સ્વાભાવિક છે એમાં ચેરમેન બનશે. હવે થોડું ફ્લેશબેક તમને લઈ જાઉં. કેશુભાઈ પટેલ, ગુજરાતના સીએમ, એમને કઈ રીતે કાઢવામાં આવ્યા એ સમગ્ર ઘટના આપણને ખબર છે. ભૂકંપ આવ્યો, પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીએમ તરીકે અહીંયા આવ્યા, તમામ વસ્તુઓ થઈ, એ તમામ ઘટનાક્રમ આપણને ખબર છે. એક આખો યુગ ચાલ્યો અને એવું કહેવાય છે કે પાટીદારોએ જે તે સમય દરમિયાન નરેન્દ્ર મોદીનો સપોર્ટ કર્યો, એટલે કે સીએમ નરેન્દ્ર મોદીનો, પણ કેશુભાઈ પટેલનો સપોર્ટ ન કર્યો. એમને અલગ પાર્ટી પણ બનાવી. એવી જ રીતે તમે વાત કરો તો અલગ અલગ જે નેતાઓ હતા, પાટીદાર નેતાઓ, ગોરધન ઝડપિયા જેવા, એમનો પણ સપોર્ટ પાટીદારોએ ન કર્યો, કારણ કે તે લોકો સત્તાની સાથે રહ્યા. જે તે સમય દરમિયાન સત્તાની સાથે રહ્યા. હવે એના પછી આખો યુગ, 10-12 વર્ષનો યુગ રહ્યો. આનંદીબેન પટેલ આવ્યા. તમે જુઓ, આનંદીબેન પટેલ ને પણ હાર્દિક પટેલ અને પાટીદાર અનામત આંદોલનના કારણે જવું પડ્યું, એટલે કે એમને પણ હટાવનારા કોણ? તો પાટીદારો. હાર્દિક પટેલ. ડેપ્યુટી સીએમ તરીકે નીતિન પટેલને પણ ચાન્સ મળ્યો, પણ તે સીએમ ના બની શક્યા. કેમ? કારણ કે પાટીદારોની વફાદારી પાટીદાર આગેવાનો કરતાં તત્કાલીન સીએમ અને હાલના પીએમ નરેન્દ્ર મોદી માટે વધુ હતી. નરેન્દ્ર મોદીની એક ખાસિયત છે, તેઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંનેની,
કે તેઓ પોતાના વ્યક્તિગત વફાદારોને તમામ જગ્યાએ ગોઠવતા હોય છે, ગોતતા હોય છે, એનું વળતર પણ તેઓ આપતા હોય છે. અને તમે જુઓ અદાણીનો જે રીતે વિકાસ થયો છે એ એમના વ્યક્તિગત જ જે વફાદારી છે તેની આ એક મિસાલ છે, એક ઉદાહરણ છે કે કઈ રીતે તે કહેવાય ને કે દિવસ હિન્દીમાં કહેવત છે કે દિન મેં દો ગુની રાત કો ચૌગની તરક્કી એમની થઈ રહી છે. પણ ફરી મૂળ વસ્તુ ઉપર આવીએ કે કઈ રીતે નરેશ પટેલને પાળવું તેના માટે આ સમગ્ર ઘટનાક્રમ કે સમગ્ર ઘટના થઈ રહી છે. નરેશ પટેલ એક સમય એવું હતું કે તે કોંગ્રેસમાં સામેલ થવાની વાત હતી, તેઓ દિલ્હી જઈ આવ્યા હતા, સોનિયા ગાંધી તમામ લોકોની વાત, અને ઇનડાયરેક્ટલી અપ્રત્યક્ષ રીતે એવું પણ કહેવામાં આવ્યું કે જે તે સમય દરમિયાન જે છે તે સીએમ જો ઉમેદવાર તેમને જાહેર કરવામાં આવે અથવા ન કરવામાં આવે તો પણ એવું પોસ્ટ આપવામાં આવે તો નિશ્ચિત છે એ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જે રીતે અત્યારે કાગવડ ખોડલધામ સમગ્ર પાટીદારો માટે એક કેન્દ્ર બન્યો છે, એવું નથી કે અલગ અલગ ધામો નથી, સરદાર ધામ છે, ઉમિયા ધામ છે, બીજા પણ જે પાટીદારોના કુળદેવીઓના ધામ છે, પણ સૌથી વધારે અત્યારે જો આકર્ષણનું કેન્દ્ર હોય, સૌથી વધારે માન્યતા પ્રાપ્ત હોય તો તે ખોડલધામ. ખોડલધામની અંદર આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય, તમામના પાટીદારો નેતા ત્યાં આવતા હોય છે. હરસંઘવી, સીએમ, તમામ લોકો આવતા હોય છે અને પોતાની વાત મૂકતા હોય છે. એટલે અત્યારે સૌથી કદ્દાવર નેતા, સામાજિક નેતા તરીકે જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો એ નરેશ પટેલ છે. તમને ખ્યાલ હોય કે એની પહેલાં પણ નરેશ પટેલને વેતરવાનો પ્રયત્ન થયો. એક સજ્જન છે ભારતીય જનતા પાર્ટીમાં, ડૉક્ટર છે, એ ડૉક્ટર સાહેબે બહુ મોટું હોસ્પિટલ ત્યાં ખોલ્યું અને ઉદ્ઘાટનમાં એ નરેશ પટેલનું નામ પણ લખવાનું ભૂલી ગયા. તો એ વિવાદ હતો. ભારતીય જનતા પાર્ટીને ડર છે કે આજ નહીં તો કાલે જ્યારે કોંગ્રેસનો પ્રાદુર્ભાવ થાય અથવા તો આમ આદમી પાર્ટી મોટી થાય તો સીધી રીતે કાગવડ ખોડલધામના જે ચેરમેન છે, પ્રમુખ છે, કરતા ધરતા છે, એવા નરેશ પટેલ જો પલટી મારે તો ભાજપ નુકસાન થઈ શકે છે. એવું નથી કે ભાજપે તેમનું ખ્યાલ નથી રાખ્યું. જે તે સમય દરમિયાન જેમણે કીધું કે અમને તમને ટિકિટ આપો, એ તમામને ટિકિટ પણ આપવામાં આવી છે. પણ હવે એ તમામ લોકો નરેશ પટેલના નહીં, પાટીદાર સમાજને નહીં, પણ એ ભાજપના થઈ ગયા છે. હવે ફરીથી મૂળ મુદ્દા ઉપર આવીએ કે ભાજપને એવું લાગે છે કે કાલ ઉઠીને જો નરેશ પટેલ પલટી મારે અથવા તો ભાજપનો વિરોધ કરે તો ભાજપને નુકસાન થઈ શકે છે, ખાસ કરીને વિધાનસભા ઇલેક્શનમાં. તો વિધાનસભા ઇલેક્શન પહેલાં કોઈ પણ રીતે જો એક કાગવડધામ ખોડલધામ જેવું સુરતમાં ઊભું કરવામાં આવે, એટલે પાટીદાર વર્સિસ પાટીદારો જ કરવામાં આવે, તો ભાજપ જે ભાગલા કળો રાજકારણ નીતિ અપનાવતી હોય છે અને હંમેશા જીતતી હોય છે તેમાં તેને સફળતા મળશે. અને કહેવાય છે ને કે ઝાડને કુલ્હાડી જે છે એ નથી કાપતી, પણ એની પાછળ જે લાકડી લાગેલી હોય છે એ જ એને કાપવામાં મદદ કરતી હોય છે. એટલે પાટીદારોમાં પણ અત્યારે એવી સ્થિતિ થઈ ગઈ છે કે જે મુકેશ પટેલ કે એવા તમામ જે નેતાઓ છે એ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વસનીય માનવામાં આવે છે. તો હવે જો નરેશ પટેલનું વગ ઓછી કરવી હોય, એમનું આકર્ષણ ઓછું કરવું હોય તો નિશ્ચિત છે કે એક દાવ હજુ પણ ભારતીય જનતા પાર્ટી રમવા માંગે છે અને નરેશ પટેલની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિને પાટીદારોનું આગેવાન તરીકે પ્રસ્થાપિત કરવા માંગે છે. આ સમગ્ર સ્ટોરી કદાચ તમે સાંભળી હશે, સામાજિક આગેવાનો અત્યારે ચર્ચા કરી રહ્યા છે. કદાચ મારી સ્ટોરી આ ખોટી પણ હોઈ શકે છે. તેમ છતાં આ સમગ્ર ઘટના અંગે આપ શું વિચારો છો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે આટલું જ. નમસ્કાર.